જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો મારા કલેજા? મજામાં ને? મજામાં જ છે. સ્વાગત છે તમારું મારા એક ન્યૂ બ્લોગ નહીં વિડીયોમાં. તો મિત્રો અમે બધા હે ને ઘરે હતો, નવરો તો જરા કંટાળો ચડતો હતો એમાં, તો હે ને આવી ગયો ડાયરેક્ટ હે ને ગરબી ચોકે આવી ગયો થાપોદા રમવા. બધા નનકા છોકરા રહે થાપોદા રમવા આવી ગયા ને એમાં બે જણા તો એવા ઘઈટા હે ને તો હજી રમવાનું ભૂલતા નથી. તો એમાં હે ને હવે બધા ઝીણકા છોકરા આપણે થાપોદા રમી નાખીએ. તો ચલો જો અમારા બધા મિત્રો આવી ગયા, જો ઉભા રહી ગયા, જોઈ લે. બે ઓલા કઈઠા હે ને, જો આ બે હે. તો મિત્રો હે ને જો આ બધા જ ઉભા રહી ગયા હે. ઓલા હે ને બધા કઈઠા હતા ને જ્યાં વયા ગયા હે. હવે હું કઈ નનકો નથી, હવે મોટો થઈ ગયો તો હવે બધા હે ને ઝીણકા છોકરા રમી નાખીએ. તો ચલો હવે થાપોદાન દા કોણ દે? ગમે એક બોલો પેલા, ગમે એક બોલો, હાલો ગમે એક બોલો. ઉભા રહ્યા, હું ડિસાઈડ કરી લો કોણ થાપોદાન દા દે ને. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. આ ભાઈબંધ દે દા. ચલો આ ભાઈબંધ થાપોદાન દા દે. તો હવે અમે બધા હતાઈ જાય, એની ભાઈબંધ દા દે તો અમે બધા હતાઈ જાય. તો ચલો કન્ટિન્યુમાં જ રહેજો. તો મિત્રો ફાઇનલી અમે હંતાઈ ગયા. હું હતાનો લીમડા આડો અમારે જોજે એકાદ બે જામ ઊભા હે, જો જોઈ લે ત્યાંથી ઊંચા હાથ કરે હે. અમારે જો બે ભાઈ જ અહીં હતાણા હે. ક્યાં હે ભાઈ? ક્યાં હે? ભરે ભાઈ ઓલો થપોદાન દા દે, પછી 5 મિનિટ પછી જોઈએ આપણે. હું આવી જાઉં ભાઈ ને ફટાફટ. તો મિત્રો હે ને હું આવી જાઉં ફટાફટ મિત્રો. તો મિત્રો આ ભાઈ પદુભાઈ અમારા કઈ કહે કે વहाँ કઈ કહે. ક્યાં ભાઈ? ક્યાં ભાઈ? લીમડા ડારી ઉપર ક્યાં ભાઈ? આમાં ઉપર? એટલે હા ભાઈ કઈ કયો ભાઈ? ભાઈ કઈ કયો? એટલે હા ભાઈ કઈક બોટલ છે ભાઈ, બોટલમાં કઈક શીશી છે ભાઈ. બોટલ છે, બોટલમાં અંદર કઈક કાગળ છે, એમાં શું છે ભાઈ કઈ વાંધો નહીં. ઘડીક વાર પછી આપણે જોઈ. તો ચલો કન્ટિન્યુ રહેજો. કઈ કે તો ખરા ભાઈ. થેન્ક યુ પદુભાઈ. કઈક ગોઈતું હોય તમે હું હોય તો ચલો આપણે જરાક જોઈ નાખીએ, તમને આગળ મળી હવે. સીસીમાં હે ને કઈ ક્યાં અંદર કાગળ છે. એ લેતો ભાઈ, એ ગઢવી ભાઈ લેતો ઉતારો ભાઈ. લાકડી લઈને આવ્યા છે આપણે. જો અમાર પદુભાઈ હાલે ઉતરી ગયો ભાઈ. એ ભાઈ લેતો, ખોલ તો કઈક કાગળ છે અંદર. કઈ કે ભાઈ ખોલો તો લે ભાઈ. ભાઈ કાગળ નીકળો ભાઈ, કાગળ નીકળો ભાઈ, કાગળ નીકળો કઈ કાગળ નીકળો. આમાં કઈક મેપ હે, કઈક જોઈ શકો તમે. એ ભાઈ કઈક મેપ હે. ભાઈ ક્યાંનો મેપ હે ભાઈ? જોતો આ મેપ ક્યાંક જાય છે, જોઈ શકો. ક્યાંનો ભાઈ મેપ જરાક જોતો. ભાઈ ગરબી જો ખજાનો મિત્રો, ખજાનાનો મેપ મળી ગયો. થપોદા રમતા એ ભાઈ ક્યાંનું લોકેશન જરાક બતાવી દો ભાઈ. મોબાઈલ થી જોવું જો કે ઓનલાઈન આવી છે કે ગમે માલ છે. તો ચલો આપણે જરાક જોઈ નાખીએ. ખજાનાનો મેપ મળી ગયો હોય તો જરાક એને આપણે જરાક જાય ગોતવા કઈ જગ્યાનું લોકેશન છે જરાક જોઈ નાખીએ. તમારા બધા મિત્રો જે ઊભા રહી ગયા જોઈ લે. તો ચલો આપણે કન્ટિન્યુ રહેજો. તો આખો ગરબી ચોકનો રાઉન્ડ ફરીને પછી જામ સીધો જાય છે, રસ્તો જાય હવે. તો ચલો આપણે કન્ટિન્યુ જ રહેજો. તો જો અમારા બધા મિત્રો આયલા આવે છે બધા. તો હે ને મેપ આપણે હે ને જરાક રસ્તો બતાવે. અહીંથી એક ગોલાઈ મારીને પછી આગળની સાઈડે અહીંથી આમ આગળ જવાનું. આ એક ગોલાઈ મળે છે ને પછી ડાયરેક્ટ ત્યાંથી થોડુંક સીધું આગળમાં છે. તો હવે હે ને બધા જાય હવે. તો ચલો હવે કન્ટિન્યુમાં તમે બધા જોડાયા રહેજો. તો હવે બધા હે ને મેપના ભરોસે આયલા જાય. તો હું જડે છે હવે એમાં કંઈ ખબર નથી આપને. તો બધા મિત્રો નીકળી ગયા જરાક. જો મેપ જાય હવે સીધો હવે એક ગોલાઈ મારે છે. એક ગોલાઈ મારીને હવે ડાયરેક્ટ અહીંથી સીધો રસ્તો છે પણ કાંટા છે. કાંઈ વાંધો નહીં, જંગલમાં તો જંગલમાં પણ જવું જોઈશે એમ હાલશે ને. આમ સીધો રસ્તો છે. તો ચલો કન્ટિન્યુ જાય ડાયરેક્ટ આમ સીધાનો લોકેશન બતાવે. તો ચલો આપણે મારી એરે તમે ફોલો કરતા રહીએ બધા. હવે હે ને જો આની અંદર થઈને જવું જો હવે બધા મિત્રો કેમ આવે જો તો ખરા. ખજાનાની એક ખજાનો છે પણ કેટલા જણા? 1 2 3 4 5. ચાલો સ્ટાર્ટ. મિત્રો આપણે ડાયરેક્ટ જામ મારી યાર તમે બધા ફોલો કરતા રહીએ. ચાલો જામ મિત્રો. હવે લોકેશન છે ને હવે અહીં ક્યાંકનું જ બતાવે છે, કેમ કે સીધો રસ્તો છે એટલે લોકેશન બતાવે છે. આ સાઈડનું લોકેશન બતાવે છે, આ સાઈડનું. હવે તો હવે આપણે આ સાઈડમાં ક્યાંક સ્ટાર્ટ. તો મિત્રો હવે છે ને લોકેશન જડી ગયું જરાક. એક સાઈડનો રસ્તો એટલે ત્યાં મળીએ. અને જંગલ એટલું બધું આવી ગયું ને અમે બધા જ્યાં રસ્તામાં વચમાં આવી ગયા. કેમેરામેન જરાક બતાવી દો તો ભાઈ જરાક આમ ફરતે કર. જોઈ શકો છો ગાઈસ કેવું ઘરું જંગલ છે. તો મિત્રો લોકેશન હવે ડાયરેક્ટ આમ એક જગ્યાએ છે ને છેલ્લી હવે એક સીધો આમ રસ્તો જાય ત્યાં જઈને પછી ડાયરેક્ટ આપણે તમને બતાવી દઈએ. લોકેશન એ જો આવી ગયું છેલ્લું છે હવે અહીંયા. તો ચલો ફોલો મી, હાલો ફોલો મી ગાઈસ.
ચલો સ્ટાર્ટ. તો મિત્રો લોકેશન હે ને જરાક હવે અહીં ક્યાંકનું જ બતાવે છે. અમે જરાક જોઈએ લોકેશન હવે અહીંનું જ બતાવે છે. એટલે કેમેરામાં જરાક જો ચમકે છે કંઈક લાલ કલરનું છે ભાઈ. હું જરાક ઝૂમ કરો જ ભાઈ. પાણા હેઠે છે ભાઈ. હા કઈ ખેતો ખરાવ ઉભા રહ્યો ભાઈ. મને જવા દે ભાઈ. લોકેશન જોવા દે જરાક. અમારા જયદીપભાઈ ગયા હે ગોતવા. ભાઈ આમાં ક્યાં કરો તો લાલ બોક્સ આમ ભાઈ ખજાનાનું કંઈક મળી ગયું. બોક્સ છે લાલ કલર. આની અંદર શું હોય કે ખબર નથી. તો ચલો બહાર નીકળી જાવ પછી સ્ટાર્ટ. તો મિત્રો છે ને જરાક અહીંથી આમ બહાર નીકળી જાવ પછી જરાક જોઈએ હવે કંઈક છે આની અંદર. કેમ ખુલે ભાઈ જરાક જોઈએ હવે તો આની અંદર શું છે. અરે યાર આની અંદર તો કંઈક પટ્ટા નીકળ્યા છે. આ તો શેના પટ્ટા છે ભાઈ. શેના પટ્ટા છે ભાઈ? આ તો ઘડિયાળના પટ્ટા છે. આ મૈડું કે ને આ મૈડું કે ને ઓલું ખજાનું કે ને મૈડો છે એ ભાઈ. હા આવી રીતના હોય. એ હા આવી રીતના નો એ મારે માર આવી રીતના ખજાનો હોય. હાવ પટ્ટા તમ પટ્ટા સ્ટાર્ટ. એટલે આવા પટ્ટા હાથી નું આય ધક્કા ખવડાવવાની અમને. એટલે વાથી આખી જંગલ રખડાયું ને કાંટા વાહમ લાગ્યા ને કોઈ આમથી આમ અંદર ગયું. હવે આવી રીતના કોઈ દી બોલતો રહ્યો. હાલો આમ નીકળો. હાલો ભાઈ નીકળો. હાલો સ્ટાર્ટ. તો મિત્રો હવે જરાક આમ બહાર નીકળી જાય ને પછી તમને આગળ મળીએ. આમાં જા ભાઈ તો આબરૂને દઈ નાખી. આમ પટ્ટા મેળામાં ખજાનો કરીને કાંઈ મેળ્યું નહીં. કાંઈ રંબાઈ ન દીધા અને કાંઈ એને આખું બગાડ નાખ્યું. પથ્થારી ફેરવીને મેં કાંટા મિત્રો એને જરાક આમ બધા બહાર નીકળી જાય ને આમથી થોડા બહાર આવતા હોય ને જરાક આમથી બધા નીકળી જાય ને પછી હવે તમને આમ આગળ મળીએ. અને ભાઈ સાહેબ જો એમાં કાંઈ મળ્યું તો કાંઈ નહીં. ખજાનો કરીને પટ્ટા મેળા ખાલી કડિયાળીને બે. હવે આમાં આમ કરવું શું ભાઈ તમારું? હવે અમારે આમ કારણ વગરની પથારી ફેરવી નાખી. એમાં એક તો ભાઈ અંદર ગયો ને ખજાનો લેવાનો કાંટા લાગ્યા ભાઈ. વધી જાવ આમ કાંટા લાગે એવું. આ ભાઈ તો આબરૂ દઈ નાખી. હાલો હાલો ગરબી ચોકે હાલો રમવાનું ચાલુ કરીએ. હાલો જોઈલા ગાયસા કેવા ખતરા કરે. ઓલા મારા જયદીપભાઈ. અમે બધા આમ નીકળી ગયા જરાક બહાર ને હવે જાય ડાયરેક્ટ આમ ગરબી ચોક ધારા. અમારે જ્યાં વેજા છે ને બધી ક્યાંય એક થી એક બધી વેજા કે હચવાય એમ નથી. જો અમારા ગઢવી ભાઈ જો મોઢો અંતાડે અને અમારે જો બધા હવે આમ ઊંઘી ગયા. તો મિત્રો તમને ડાયરેક્ટ મળીએ ગરબી ચોકે. ચલો કન્ટિન્યુ. જંગલમાંથી એને ફાઇનલી ગરબી ચોકે પોગી ગયા છે. અને એમાં હે ને ખજાનો તો કઈ મળ્યો નહીં. મળ્યું હું ઘડિયાળના પટ્ટા. અમારે ઓલા ભાઈ તો આબરૂની દઈ નાખી આખી. અને હે ને હવે ખજાનો મળ્યો નહીં. કારણ વગરનો કાંટા વાહ ભાઈ એવા લાગ્યા છે એમાં કંઈ ઘટે નહીં. અને મિત્રો હે ને અમારે જો બધા મિત્રો જો હવે રખડે બધા રેઢિયાની કોઈને. તો મિત્રો આમ કંઈ મળ્યું કાંઈ નહીં ને હું કારણ વગરના કાંટા ખવડાય એવું કર્યું હોય. તો મિત્રો આપણો આજનો બ્લોગ હે ને બ્લોગ નહીં વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં ઓલી બે લાઇકન ઓલ ઘંટી દબાવવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો ફરીવાર મળીએ તમને એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગન આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તો ફરીવાર મળું તમને એક નેક્સ્ટ બ્લોગમાં. ટાટા એન્ડ બાય બાય.